પડતર માંગણીઓ મુદ્દે રાજ્યના આરોગ્ય કર્મચારીઓના ધરણા જોવા મળ્યા। સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓના એક દિવસીય ધરણા। આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા માંગ કરાઈ। આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવાની માંગ। ખાતાકીય પક્ષમાંથી મુક્તિ, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવાની આરોગ્ય કર્મચારીઓની માંગ છે। જો માંગ ન સ્વીકારાય તો 10 દિવસ બાદ અચોક્કસ મુદતની હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે। 7 અલગ અલગ કેડરના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર। કર્મચારી પોતાની પડતર માંગોને લઈને આજે માસ સીએલ પર ઉતર્યા છે, ત્યારે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણીમાં તેઓ ધરણા કરી રહ્યા છે। તેમની પડતર માંગો કઈ કઈ છે તેના વિશે વાત કરશે આપણી સાથે આશીષભાઈ છે। આશીષભાઈ, કઈ માંગોને લઈને આજે ધરણા કરી રહ્યા છો? અમારી હાલ મુખ્ય માંગણી છે કે જે ખાતાકીય પરીક્ષા અમારા ખાતામાં જે દાખલ કરી દેવામાં આવી છે એ કેન્સલ કરવા બાબતે છે। એની રજૂઆત લગભગ છેલ્લા 2 દિવસથી અમે કરતા આવ્યા છે। ગઈકાલે સરકારશ્રીમાં અમને મિટિંગ આપવામાં આવી પણ એ મિટિંગના અંતે તમામ કારોબારી સભ્યો અને આવેલ તમામ હોદ્દેદારો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આજે માસિક રાખવી પડશે, કારણ કે કોઈ ઠોસ નિકાલ આવ્યો નથી। બીજો પ્રશ્ન અમારો એક એ હતો કે અમે જે માગણી હતી અમારી કે ટેકનિકલ ગણી અને ટેકનિકલ પગાર ગ્રેડ આપવો, એ બાબતે અમારો અહેવાલ સરકારશ્રીમાં રજૂ થઈ ગયેલો છે, પણ સરકારશ્રી દ્વારા અમને ઠરાવ કરવામાં આવેલ નથી। જેના અનુસંધાને આજ રોજ માસ સેલનું આયોજન કરી ગુજરાત રાજ્યના 20,000 જેટલા કર્મચારી આજે અહીંયા હાજર રહેશે। 2022માં પણ પડતર માંગોને લઈને હડતાળ કરી હતી, ત્યારે નિરાકરણ નહોતું આવ્યું। હવે શું અપેક્ષા છે? બસ આ જ મુદ્દાઓ અમારો જે યુનિયન લડે છે એ તમામ મુદ્દાઓનું તાત્કાલિક સરકાર નિરાકરણ લાવે, બસ એ જ માંગ ઉપર અમે અડીખમ રહેવાના છીએ। કેટલા કર્મચારીઓ અહીંયા આગળ ધરણા પર છે? લગભગ ગુજરાત રાજ્યના 20,000 એમપીએચડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ અહીંયા હાજર છે અને પોતાની માંગો જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી યુનિયનના આદેશનું સમગ્ર અંશતઃ પાલન કરવામાં આવશે। આ પહેલા પણ તમારી માંગો નથી સ્વીકારવામાં આવી? હા, આ પહેલાં પણ અમારી માંગો સ્વીકારવામાં આવી નથી અને અમને સ્વીકારવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી અમારી કોઈ પણ માંગ સ્વીકારવામાં આવી નથી, જેથી આજરોજ અમારે માસ સીએલ પર ઉતરવું પડ્યું છે અને અમારી માંગ સ્વીકારે સરકાર સત્વરે એવી અમારી એમને અરજ છે। સમગ્ર ગુજરાતમાંથી આ આરોગ્ય કર્મચારીઓ છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે। તમામ લોકો અત્યારે માસ સીએલ પર ઉતર્યા છે અને પોતાના પડતર માંગોને લઈને આજે તેઓ ધરણા ઉપર ઉતર્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, ગાંધીનગર।